જાજો સાહેબ મરી જશું તેથી એકે 7-12-8 ભેળા નથી આવવાના, એકે બંગલાની પ્રોપર્ટી ભેળી નથી આવવાની. ક્યાંક ધર્મનું કામ હોય તો એમાં દાતારી કરતા જાજો, કારણ કે નામ રહંતા ઠકરા નાણા રહંત નહીં. નામ રહંતા ઠકરા નાણા રહંત નહીં. કીર્તિ હુંદા કોટડા પાડ્યા પડે નહીં. જેને કીર્તિના બાપુ થાંભલા ખોડ્યા ને એ હજી પડ્યા નથી. આજે એ સંતોને, એ મહંતોને, એ પીરાઈને આજે આપણે યાદ કરવી પડે. કઈ પીરાઈ? કોને યાદ કરવા પડે? બાપુ મુંબઈના કતલખાનામાં જેથી બ્લેડું ભાંગવા મંડાણી ને, સાંભળજો, આ પીરાઈની વાત કરું છું. આ ભગવાનની તાકાત તમે જુઓ. મુંબઈના કતલખાનામાં જેથી બ્લેડું ભાંગવા મંડાણી, આમ એક ભાગી, બીજી ભાગી, ત્રીજી ભાગી. કતલખાનાનો માલિક આવ્યો, કેમ આજ આટલી બ્લેડું ભાંગે? એક આરે લાઈનમાં જ્યાં પશુને કાપવામાં આવતા હતા, સત્ય ઘટનાનો પ્રસંગ સાંભળજો. હજી પીરાઈ મરી નથી ગઈ, પીરાઈ હજી જાગે છે. જાઓ મારી દેહાણ જગ્યાઓમાં જે હરિહરના હાકલા થાય છે અને હાજે ધૂપેલિયા ફરે છે, કુકદી ગાંઠો તો મારો, એના વાઇબ્રેશન તો જોવો. અને 3 બ્લેડું જ્યારે ગોપાલભાઈ ભાંગી, આ સમજવા જેવો ડાયરો છે. સમજદાર છો, ભલે થોડા છો પણ સમજદાર છો એટલા પ્રસંગ કહું તમને. ત્યારે ઓલો કતલખાનાનો માલિકે કીધું, કેમ બ્લેડું ભાંગે? કોઈ કીધું કે બ્લેડું ભાંગી જાય છે, ચોથી ચડાવો. એ ચોથી ચડાવી તોય ભાંગી. પછી એને એમ થયું કાંઈક છે આમાં, અને જોયું બાપુ 50 માલ આમ બાંધ્યો તો, એમાં નજર હામી કરો ને તા તો હયું તમારું ઓગળી જાય એવો પાડો બાંધેલો જોયો. એટલે એને કીધું કે પાડો ક્યાંથી લાવ્યા? કે અમે પાડો તો ફલાણા ઠેકાણે લાવ્યા. તો કેને પૂછો તો એ ક્યાંથી લાવ્યા? બાપુ એમ પૂછતા પૂછતા ખબર પડી કે પાડો તો સતાધારના મંદિરનો છે, સતાધારની જગ્યાનો પાડો છે. શામજી બાપુ એમની હયાતીમાં સેવકને કીધેલું, પાડો જોતો હોય તો રાખો, પણ સતાધારની મંદિરનો પાડો છે ને હાચવજો બાપા, અને નો હચવાય તો બાપા મંદિરના દરવાજા ઉઘાડા છે, પાછો મેલી જાજો. ભોજલ ભેંસનો પાડો હોય બાપુ, કદાચ ન ભૂલતો હોય તો. અને ઈ પાડો ધીરે 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 ઠેઠ મુંબઈના કતલખાના સુધી પૂગી ગયો. બાપુ બ્લેડું ભાંગી. કતલખાનાના માલિકે નક્કી કર્યું, કાંઈક છે આમાં, આ કોઈ સામાન્ય પાડો નથી, આ કોક પીરાઈનો પંજો આની ઉપર હોય એવું લાગે છે, કોક સંતના આશીર્વાદ હોય એવું લાગે છે. ખીલેથી બાપુએ નોખો તારવી લીધો. ઈ વખતે મને યાદ છે, મારા બાપુએ કરેલી વાતું તમને કહું. ઈ બહુ દર્શન જ હતા, 2 મહિના રોકાતા. મને વાત ઈ પાડાના દર્શન બાપુ હું નાનો, મને જેવું તેવું યાદ છે. મેં કરેલા ઘણા બધા આમાં વડીલોએ કદાચ ગયા હોય ને કર્યા છે. ભગવાનદાસ બાપુ ટ્રેનનો ડબ્બો બુક કરાવ્યો ઈ વખતે મુંબઈથી, અને ટ્રેનના ડબ્બામાં પાડો બેસાડી અને ટ્રેન હાલતી થઈ. વિસાવદર આગળ સતાધાર ટ્રેન આવીને ઉભી રહી. વાત હવે સાંભળજો. ખબર પડી આજુબાજુના પરગણાને કે કતલખાનેથી સતાધારનો પાડો આવે છે, મુંબઈના કતલખાનેથી સતાધારનો પાડો આવે છે. સાંભળજો, પાડો. અને આખું પરગણું જોવા ભેળું થઈ ગયું હતું. મુંબઈના કતલખાનામાંથી પાડાને મૂકવા આવે છે. પીરાઈ કેવી સાંભળજો. રેલવે ઉભી રહી, શામજી બાપુ ત્યારે અહીંયા, અને રેલવે ઉભી રહી, ડબ્બામાંથી પાડાને ઉતાર્યો અને સતાધારના મંદિરના પટાંગણમાં જાય પાડે પગ દીધા ને, આ બાજુ શામજી ભગતની આંખમાંથી આહુડાની ધારું થતી, અને આ બાજુ માનસરોવર બાપુ એ પાડાની આંખમાંથી આહુડાની ધારું થતી હતી. બે આમ ટગર 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 કરી અને આહુડા પાડે સતાધારની આવે. હવે સાંભળજો, આહુડા તો બેય ને આવે. પાડો રોતો, શામજી ભગત રોતા, અને પાડાના કપાળ માથે આમ હાથ ફેરવી. અને સાહેબ, આ પીરાઈની વાત કરું છું, મારી સામે ભગવા ધારી બેઠા છે ને એટલે મને આ પ્રસંગ બોલવાનું મન થયું. ત્યારે માનસરોવર બાપુ આમ કપાળ માથે હાથ ફેરવી અને શામજી બાપુ શું બોલે ખબર છે? એ કે તારે મૂંઝાવાનું ન હોય, તારો બાપ આપો ગીગો છે, કોની તાકાત છે તારી માથે હાથ મૂકી શકે? તારી માથે આવો સનાતન ધર્મનો બાપ બેઠો હોય, મુંબઈ નહીં, અરે દુનિયાના કોઈ હિમાડે જા સતાધાર સુધી મૂકવા આવવું પડે. એ આપા ગીગાની જગ્યાનો પાડો હતો. સાહેબ, દુનિયામાં પાળિયા પૂજાય, દુનિયામાં મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય, આવો સતાધારને આપણી દેહાની જગ્યામાં પાડા પૂજાય છે. આજે પાડાની આરતી ઉતરે છે. તમે આવો મંદિરમાં કોક દી, આ પીરાય છે આપણી, આ સંતોની તાકાત છે આપણી. આપણે ટેક્યા છીએ ને એનું કારણ એક જ છે, આપણી બુદ્ધિ નહીં, આ સંતોનું શરણું આપણે લઈ લીધું છે. અને એનું શરણું લીધું ને, આ જગદંબાનું આ ચેહર બેઠી છે ને બેળિયા વાળી, એના ખોળે એના ચરણે આવી જાઓ, પછી માં તારવી લે. પણ વિશ્વાસ મૂકી દો તો આવે. હવે વાતું વાણિયાની કરતો, વાણ ડૂબવા મંડાણું એટલે સિકોતરને યાદ કરી ભગવતી બિરાજે છે મઠમાં. આ ભુવાજીની કેટલી ભક્તિ હશે. અને સાહેબ, એને એટલું કીધું કે માં, આજ જો દરિયામાં વાણ ડૂબી જાય ને તો મારા બાલ બચ્ચા, મારો પરિવાર, મારું બધું પૂરું થઈ જાય, આજ મને કાંઠે કાઢી લે. અને તેથી આ ભેળિયા વાળી ભેટ વાળી વાણિયાનું વાણ ડૂબતું તારી દીધું, કાંઠે આવી ગયું, મનોમન માનતા કરેલી. એ માનતા વાણિયો ભૂલી ગયો. 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિનાના વાણા વહી ગયા.
એટલે સપને આવી ભેળિયા વાળી, સપને આવીને કીધું કે શેઠોલી માનતા તમે કરી હતી ભૂલી ગયા કે પણ માં ઈ વાણ તો તે ક્યાં કાઢ્યું તું સિકોતર? ઈ વાણ કાઢવા વાળો તો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન હતો. નમો હિંતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુર્યાણમ નમો યુવજાયાણમ નવકાર મંત્ર ભણવા વાળો વાણિયો. હે ભગવતી, એ સિકોતર, ઈ વાણ તે નથી કાઢ્યું. ઈ વાણ કાઢવા વાળો તો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન હતો. તેદી આ મઠમાં બેઠીને હોકારો કરીને કીધું તું તો હવે સાંભળી લે વાણિયા, હું સિકોતર બોલું છું. તારા પાર્શ્વનાથના પાણા છે ને એ આરસના છે. આરસ ઠંડો હોય, આરસ કોઈ દી હળગે નહીં, પણ કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ હાથમે અને હું સિકોતર બોલું છું. તારા આરસના પાણાનો હળગાવું તો જૂના થડે ખોટું લાગે. આ ભગવતી હતી, આ સિકોતર, આ જગદંબા, આ ચેહર, આ મેલડી, જૂના રાફનો છેડીએ એમાં જાગે કોક જડાગ. બાપુ જાગીને જાડેજા હારે ઓલી કામબાઈ કાળો નાગ, આ તો જૂના રાફ નો છેડીએ. આ સંતોના રાફડા એ તો જૂના છે, એને સંસેડાય નહીં. ભગવા સામે જેને લાંબી આંગળીઓ કરીને બાપુ એના કાંડા કપાઈ ગયા. આંગળી નહીં, જેને ભગવા સામે લાંબી આંગળીઓ કરીને બાપુ એના કાંડા કપાઈ ગયા. આટલા બધા આ મિત્રો ઘોળ કરે છે એટલે મને ગીત ગાવાનું મન થાય છે. આયા કેવી છે ભેળિયા વાળી? કે જી ચોટીલા વાળી માત ચામુંડા કરતી તું સહાય રે, વાળી કરતી તું સહાય. ચોટીલા વાળી માત ચામુંડા કરતી તું સહાય રે, વાળી કરતી તું સહાય. સોરું તારા ઘર બે ઘૂમે, મોટા મોટા ભૂખતી રમે. સોરું તારા ઘર બે ઘૂમે, મોટા મોટા ભૂખતી રમે. અરે ભુવાજી આવો, આવો ભુવાજી આવો. સિંહણ થઈ હર ધારમાં માડી બાકર મારો ભાઈ રે, એ તો બાકર મારો ભાઈ. જય દીપો માં. સિંહણ થઈ હર ધારમાં માડી બાકર મારો ભાઈ રે, એ તો બાકર મારો ભાઈ. વારું કરવીશ ભોજાળી ભગીરથ ભેળિયા વાળી, વારું કરવીશ ભોજાળી ભગીરથ ભેળિયા વાળી. જય 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 ચેહરમાં, જય ચેહરમાં, જય ચેહરમાં. ઠાકર જ્યાં ઉતરે ત્યાં ડંકો. અમારે ભગવાનદાસ બાપુ, અમારે વાઘોડિયાથી મુકેશનાથ બાપુ અને અમારે માનસરોવર બાપુને એકવાર મારા ગળાના હમ તાળીઓથી વધાવી લ્યો. આ ભગવાએ તો આપણી ધરતીની લાજ રાખી છે યાર. આ બાપુ જય સિયારામ. સિંહણ થઈ હર ધારમાં માડી બાકર મારો ભાઈ રે, એ તો બાકર મારો ભાઈ. વારું કરવીશ ભોજાળી ભગીરથ ભેળિયા વાળી, વારું કરવીશ ભોજાળી ભગીરથ ભેળિયા વાળી. જય ચેહર. આ ભુવાજી
ઠાકર આય છે. ભગવાનદાસ બાપુ 2 મિનિટ રેજો, મારી ગીડિયાની બેકડી યાદ કર્યું છે આપના માટે. જાણું તો એટલું જાણું, ઠાકર તારું ઠેક ઠેકાણું. જાય જાય કાળવાના ગેડીએ ગાદી રાજ રજવાડું ને ઠાકર વાળો ઈઠાર. જાય જાય કાળવા. ગેડીએ ગાદી રાજ રજવાડું ઠાકર વાળો ઈઠાર. ઊંચી ઓસરીએ મોરડા તારા, ઊંચી ઓસરીએ મોરડા તારા, રેડિયું વાળો પાડ જાણું, જાણું તો એટલું જાણું,